બે ગામમાં બે શંકાસ્પદ કેસ મળ્યા હતા અને એમને બંને દીકરાઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. એમને ચાંદીપુરા વાયરસથી એમનું મૃત્યુ થયું છે એવો રિપોર્ટ આવ્યો છે. ખૂબ ગંભીરતાથી આ મુદ્દાઓને લઈ ગામની અંદર તમામ આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને 2024માં જે ચાંદીપુરા વાયરસ જે જિલ્લાઓમાં આવ્યો હતો એ ગામોમાં પણ આજે સર્વે કરવામાં આવ્યું છે. અમારી બે ટીમ મેડિકલ કોલેજની બે ટીમ ગોધરા બંને ગામોની અંદર સર્વે કરી રહ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં હાલમાં ચાંદીપુરમ રોગના નિયંત્રણ માટે 225 જેટલા સબ સેન્ટર ખાતે અમારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સાથે એક ટીમ બનાવીને સર્વેની કામગીરી ચાલે છે. હાલમાં મહીસાગર જિલ્લામાં એક શંકાસ્પદ દર્દી જોવા મળેલ હતા. તેઓને લેબોરેટરી અને કરાવતા તેઓ નેગેટિવ જાહેર થયેલ છે. 20 જૂનથી અત્યાર સુધી કુલ 7 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. મૃત્યુ પામેલા 3 માંથી એક દર્દીનો રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો. ચાંદીપુરમ સસ્પેક્ટેડ વાયરસ તરીકે દર્દીઓ દાખલ થયેલા કુલ 7 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે. પોઝિટિવ વાયરસમાં એક મૃત્યુ થયેલું છે. અત્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાં એની ચાંદીપુરમ વાયરસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો દર્દી સારું થઈ જાય તો એના પછી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે. મહીસાગરમાં ચાંદીપુરમ વાયરસને લઈને તંત્ર છે તે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. જ્યાં મહીસાગરમાં ચાંદીપુરમ વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં. ભલાડા ગામના બાળકનો ચાંદીપુરમ ટેસ્ટ નેગેટિવ, લેબ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે આરોગ્ય ટીમની તપાસ, તો કાચા મકાનોમાં દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો. ચાંદીપુરમ વાયરસ સામે સાવચેતીના પગલાં છે તે પગલાં તેજ કરી દેવામાં આવ્યા. જિલ્લામાં આરોગ્ય વિભાગની વિશેષ સર્વેલન્સ કામગીરી પણ જોવા મળી. પાણીજન્ય રોગોથી બચવા સ્વચ્છતા રાખવાની પણ અપીલ આરોગ્ય વિભાગે કરી. અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ખાસ દેખરેખ જોવા મળી રહી છે. ત્યારે મહીસાગરમાં ચાંદીપુરમ વાયરસને લઈને તંત્ર સંપૂર્ણ સતર્ક જોવા મળી રહ્યું છે. મહીસાગરમાં ચાંદીપુરમ વાયરસને લઈને આરોગ્ય વિભાગ એ હાલ એલર્ટ મોડ ઉપર છે. ગામડાઓની અંદર જે કાચા મકાનો છે તે કાચા મકાનોની અંદર દવાનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તો ભલાડા ગામના એક બાળકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ તો એ રિપોર્ટ છે તે નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ હાલ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘરે ઘરે આરોગ્ય વિભાગની અત્યારે ટીમ છે તે ટીમ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. ત્યારે ચાંદીપુરમ વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ કેટલું એલર્ટમાં છે અને મહીસાગરનું આરોગ્ય વિભાગ પણ કેટલું એલર્ટમાં છે. આવો પહેલા આપણે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને સાંભળીએ, ત્યારબાદ મહીસાગર જિલ્લા આરોગ્યના એ અધિકારીને સાંભળીએ. ગોધરા તાલુકાની અંદર બે ગામમાં બે શંકાસ્પદ કેસ મળ્યા હતા અને એમને બંને દીકરાઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ કરતાં એમને ચાંદીપુરા વાયરસથી એમનું મૃત્યુ થયું છે એવો રિપોર્ટ આવ્યો છે. તો આ પ્રકારે રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતાથી આ મુદ્દાઓને લઈ ગામની અંદર તમામ આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે. જ્યાં કેસ મળી આવ્યો હતો ત્યારે સેન્ડ ફ્લાય નામની માખી પણ ત્યાં મળી આવી છે. તો આ માટીના કાચા મકાનોની તિરાડની અંદર આ માખી રહેતી હોય તો એમના માટે પણ દરેક જગ્યાએ આજુબાજુના ઘરોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને 2024માં જે ચાંદીપુરા વાયરસ જે જિલ્લાઓમાં આવ્યો હતો એ ગામોમાં પણ આજે સર્વે કરવામાં આવ્યું છે. અમારી બે ટીમ મેડિકલ કોલેજની બે ટીમ ગોધરા બંને ગામોની અંદર સર્વે કરી રહ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ કેસ હોય તો એમનું તુરંત જ ઈલાજ માટેની સલાહ પણ અત્યારે હાલ પૂરતા આ બે બાળકોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મહીસાગર જિલ્લામાં હાલમાં
ચંદીપુરમ રોગના નિયંત્રણ માટે 225 જેટલા સબ સેન્ટર ખાતે અમારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સાથે એક ટીમ બનાવીને સર્વેની કામગીરી ચાલે છે. જે કાચા ઘરો કેટલા છે તેનું સર્વે કરી અને તમામને એક અઠવાડિયાની અંદર તમામ કાચા ઘરો છે તે મેલેથિયન ડસ્ટિંગ પૂર્ણ થાય તેવું કામ કરવામાં આવે છે. હાલમાં મહીસાગર જિલ્લામાં એક શંકાસ્પદ દર્દી જોવા મળેલ હતા. તેઓને લેબોરેટરી અને કરાવતા તેઓ નેગેટિવ જાહેર થયેલ છે. હાલમાં દરેક ગામની અંદર મેલેથિયન ડસ્ટિંગની સાથે સાથે મહીસાગર જિલ્લાની તમામ જનતાને મારી અનુરોધ છે કે જેટલા બી કાચા ઘરો છે અને કાચા ઘરોમાં રહેતા હોય તેઓ જો અંદર ઘરની અંદર અથવા તો જે પશુઓ રાખતા હોય તે રૂમની અંદર જો તિરાડો જોવા મળતી હોય તો તેનું લીપણથી અથવા તો સિમેન્ટથી એને તિરાડો પૂરણ કરવું અને સાથે સાથે ઘરની અંદર અને ઘરની બહાર ચોકસાઈ રાખવા અનુરોધ કરવામાં આવે છે. સાથે સાથે દરેક બાળકને જો સખત તાવ આવે, માથું દુખે, ઝાડા થાય, ઉલટી થાય અથવા તો ચક્કર આવે જેવું લક્ષણો જોવા મળે તો તુરત જ નજીકની આરોગ્ય કેન્દ્ર અથવા તો પીડિયાટ્રિશિયનને બતાવવું અને કોઈની વાતમાં આવવું નહીં અને સાથે સાથે અંધશ્રદ્ધામાં પણ ના રહેવું. જે પણ બાળકો છે તેઓને મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ખુલ્લામાં સુવડાવવા નહીં. હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે તારીખ 26/6/2026ના રોજથી ચાંદીપુરમ સસ્પેક્ટેડ વાયરસ તરીકે દર્દીઓ દાખલ થયેલા કુલ 7 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયેલા છે. એની અંદર 3 તારીખે એક વધુ સારવાર માટે ભિલોડાથી દર્દી જે રિફર થઈને અહીંયા આવેલું હતું એ 4-4.25 કલાકની અંદર એનું મૃત્યુ થયું હતું અને એનો રિપોર્ટ 3 તારીખે લીધેલો હતો અને રિપોર્ટનું રિઝલ્ટ 6 તારીખે આવતા એ પોઝિટિવ હતો. એટલે ચાંદીપુરમ પોઝિટિવ વાયરસમાં એક મૃત્યુ થયેલું છે. પછી એક બીજો દર્દી હતો એ 26 તારીખે જે પહેલો દર્દી આવેલો હતો એનો રિપોર્ટ નેગેટિવ હતો પણ એનું પણ મૃત્યુ થયેલું છે. અને બાકીના એક દર્દી ડામામાં ઘરે જતું રહેલું છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને સારવાર હેઠળ અત્યારે દર્દી ચાલુ છે બાકીના અને એમના રિપોર્ટ મોકલાવેલા છે. રિપોર્ટ આવે તો જાણ થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ. અને બીજું એક દર્દી હતું જે ગઈકાલે સાંજે એક્સપાયર થઈ ગયું છે સસ્પેક્ટેડમાં પણ એનો રિપોર્ટ હજી બાકી છે. ટોટલ જોવા જઈએ તો 1, 2 અને 3 એક્સપાયર થયા છે જેમાં એકનો નેગેટિવ રિપોર્ટ હતો, એક પોઝિટિવ હતું અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. અત્યારે હાલ સારવાર હેઠળ આપણા પાસે 2 દર્દી છે. અત્યારે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં એની ચાંદીપુરમ વાયરસની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જો દર્દી સારું થઈ જાય તો એને પછી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. આમાં સાબરકાંઠાના 2 દર્દી છે, પંચમહાલનું છે, રાજસ્થાનના 2-3 દર્દી આવેલા છે. અલગ અલગ જિલ્લા, અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને રાજ્યના આવેલા છે. મોસ્ટલી રાજસ્થાનથી વધારે આવતા હોય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.